શહેરાના ખડગપુર ખાતે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી, જેમાં 13 ગામના લોકોને સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભો અપાયા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખડગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે બોરિયા જિલ્લા પંચાયત સીટની જન કલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં 13 ગામના જરૂરિયાતમંદ નાગરિકોને એક જ છત નીચે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા। શિબિર દરમિયાન ધારાસભ્યના હસ્તે પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે બકરા એકમનું વિતરણ, વિધવા સહાયના મંજૂરી પત્રો અને આરોગ્ય સુરક્ષા માટે આયુષ્યમાન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું। ખડગપુર, સગરાડા, બોરિયા અને ચારી સહિતના 13 ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વહીવટીતંત્રની આ સંવેદનશીલ પહેલનો લાભ લીધો હતો। શિબિરમાં મુખ્યત્વે યોજનાઓના ફોર્મ ભરી સ્થળ પર નિકાલ કરાયો હતો। શિબિરને સફળ બનાવવા તાલુકાની તમામ કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટીઓ હાજર રહ્યા હતા। તેમણે અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરતા ગ્રામજનોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ પાઠક સહિત સ્થાનિક અગ્રણીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય મોદી સાહેબના સૌથી વધારે વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરવા બદલ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર તમામ અધિકારીઓએ બધાને માહિતી આપી, તમામ ફાર્મર, ખેડૂતો, મતદાર ભાઈઓને બધાને સૂચના આપી કે સરકારમાંથી કઈ કઈ યોજના મળે છે। અહીંયા બકરાનું 1 યુનિટ આપવા માટે 60,000નો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે। વિધવા બેન હતા એના માટેનું પણ ઓર્ડર આપવામાં આવ્યો છે। આવી રીતે બધા દરેક વ્યક્તિને, છેવાડાના માનવી સુધી મોદી સાહેબનો જે અભિગમ છે કે છેલ્લામાં છેલ્લા ઘર સુધી એમને સરકારની યોજનાનો લાભ મળે, એના સંદર્ભે આજે અમે મિટિંગ રાખી હતી અને શિબિરનું આયોજન કર્યું છે। એ શિબિરની અંદર આજે બધા જ આજુબાજુના ગામોના બધા જ કાર્યકર્તાઓ, મતદારો હાજર છે અને એમને પણ આ બાબતે સૂચના આપી છે કે મોદી સાહેબ 12 વર્ષથી વધારે દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા છે। એમનો રેકોર્ડ બીજો કોઈ તોડી શકે એવું મને દેખાતું નથી ભવિષ્યમાં, પણ હજુ સુધી મોદી સાહેબ 2047નો ભારત દેશનો પ્લાન બનાવીને કામ શરૂ કરી દીધું છે। 2047નું ભારત કેવું હશે એનો પ્લાન એમણે તૈયાર કર્યો છે। આખા દેશની જનતાને આ બધાનો લાભ મળે, તમામ સરકારની યોજનાનો લાભ મળે, એના માટેની વ્યવસ્થા છે અને એની જનજાગૃતિના ભાગરૂપે આજે આ આયોજન શિબિર કરવાનું છે। સાહેબ, એક પ્રશ્ન એ છે કે મધ્ય ગુજરાત એકમાત્ર આપ ધારાસભ્ય છો, તો પાણીની સમસ્યા મુદ્દે એક્શન મોડમાં છે, શું કહેશો? પાણી માટે જ્યાં જ્યાં અમે જરૂરિયાત પડે છે ત્યાં હેન્ડપંપો કરાવીએ છીએ। પાનમ સિંચાઈ યોજના મારફતે સિંચાઈના પણ પ્રશ્નો કરીને હાઈ લેવલ કેનાલમાંથી પણ પાણી આપવા માટેની વ્યવસ્થા કરી છે। આ ગામ માટે 14 કરોડ રૂપિયા પાણી સિંચાઈ વિભાગે મંજૂર કર્યા છે। દરેક ખેડૂતોને એનો લાભ મળે, 450 હેક્ટરને પાણી આપવા માટેની યોજના મંજૂર માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પણ વહીવટી મંજૂરી બાકી છે। તો ટૂંક સમયમાં એનું પણ આયોજન કરીને વહીવટી મંજૂરી લાવીને આ ઝડપથી કામ શરૂ થાય અને ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થા કરી છે।